નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, હું તમને એક એવી ઘટના કહેવા જઈ રહ્યો છું। એ સાંભળીને શરૂઆતમાં કદાચ તમને એવું જ લાગશે કે એક છોકરો અને એક છોકરી બંને કંઈક મોટું રહસ્ય છુપાવી રહ્યા છે। પણ મિત્રો, હું તમને એટલું જ કહીશ કે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેતા પહેલાં આખી વાર્તા સાંભળી લો, કારણ કે આખી વાર્તા સાંભળશો તો ચોંકી જશો। મારું નામ અયાન છે, હું એક ગ્રાફિક ડિઝાઇનર છું। ઓફિસથી રોજ રાત્રે લગભગ 9:30 વાગ્યે ઘરે આવતો હતો। મારા ફ્લેટની સામે થોડા દિવસ પહેલાં એક નવી યુવતી રહેવા આવી હતી। તેનું નામ માયા હતું। માયા બહુ જ શાંત સ્વભાવની હતી। આખી સોસાયટીમાં કોઈ સાથે ખાસ વાત પણ કરતી ન હતી, પણ એક વાત રોજ બધા જ લોકોને વિચિત્ર લાગતી હતી કે રોજ રાત્રે બરાબર 10 વાગ્યે તેના ફ્લેટનો દરવાજો ખુલતો હતો અને ત્યારે હું અંદર જતો હતો અને મિત્રો લગભગ 45 મિનિટ પછી બહાર આવતો હતો। આ વાત આમ 2-4 દિવસ નહીં પણ સતત અઠવાડિયા સુધી, અને એ પણ એક અઠવાડિયું નહીં 3 અઠવાડિયા સુધી ચાલી હતી। અને હવે આખી સોસાયટીમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી। કોઈ કહે આ બંને વચ્ચે કંઈક તો છે, કોઈ કહે દિવસે મળતા નથી એટલે રાત્રે મળે છે। હું બધું સાંભળતો હતો પણ ક્યારેય કોઈને જવાબ આપતો ન હતો। અને મિત્રો, એક દિવસ તો સોસાયટીના વોચમેને પણ હસીને પૂછ્યું હતું, સાહેબ આજે પણ 10 વાગ્યે જવાનું છે? મેં માત્ર સ્મિત કર્યું હતું અને ચાલ્યો ગયો હતો। અને બીજા દિવસે ઓફિસમાં પણ એક જ મિત્રએ પૂછ્યું હતું, તું આજકાલ બહુ ખુશ રહે છે, શું કોઈ ખાસ મિત્ર મળી ગઈ લાગે છે? હું હસીને બોલ્યો હતો, આ સમય આવશે ત્યારે બધું જ કહી દઈશ। મારી આ વાતથી લોકોને ઉત્સુકતા વધારે વધી ગઈ હતી અને તે જ સાંજે 10 વાગ્યે મારા ફોનમાં એક મેસેજ આવ્યો હતો અને મેસેજની અંદર એવું હતું કે આજે આવશો તો દરવાજો બંધ હશે, 3 વખત બેલ વગાડજો। મેસેજ વાંચીને હું સમયસર પહોંચી ગયો હતો અને દરવાજો ખરેખર બંધ હતો। મેં 3 વખત બેલ વગાડી હતી। થોડી જ વાર પછી માયાએ દરવાજો ખોલ્યો હતો અને ત્યારે તેનો ચહેરો થોડો ગભરાયેલો લાગતો હતો અને તે ધીમેથી બોલી હતી, આજે થોડુંક ધ્યાન રાખવું પડશે। અને મિત્રો, હું અંદર ગયો હતો। દરવાજો ફરી અંદરથી બંધ થઈ ગયો હતો અને આ દ્રશ્ય સામેના ફ્લેટમાં રહેતા એક કાકીએ જોઈ લીધું હતું। બીજા દિવસે આખી સોસાયટીમાં નવી વાત ફેલાઈ ગઈ હતી। હવે તો દરવાજો પણ અંદરથી બંધ કરે છે। લોકો જેટલું ઓછું જાણતા હતા એટલી જ વધારે વાર્તાઓ બનાવી રહ્યા હતા, એટલે કે અફવાઓ ફેલાવી રહ્યા હતા। થોડા દિવસ પછી અચાનક માયાએ મને એક નાનું એવું લોખંડનું બોક્સ આપ્યું હતું અને તે બોલી, આને કોઈને બતાવશો નહીં। મેં પૂછ્યું, આમાં શું છે? તે બોલી હતી, હમણાં નહીં, યોગ્ય સમય આવે ત્યારે કહીશ। અને આ વાત સાંભળીને હું પણ થોડોક મૂંઝાઈ ગયો હતો અને મિત્રો, એ બોક્સ મેં ઘરે લઈ આવીને કબાટમાં મૂકી દીધું હતું, પણ આખી રાત મને ઊંઘ આવી ન હતી। અને બીજા દિવસે ઓફિસથી પરત આવ્યો હતો તો જોઉં છું કે મારા દરવાજા નીચે એક કાગળ સરકાવેલું હતું અને તેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું, જે વસ્તુ તારી પાસે છે એને પાછી મૂકી દે। મારા હાથ ઠંડા પડી ગયા હતા। આ વાત મેં કોઈને પણ કહી નહીં। રાત્રે ફરી 10 વાગ્યે હું માયાના ઘરે ગયો હતો। આ વખતે તે બારીમાંથી બહાર જોતા જોતા ઊભી હતી અને પૂછ્યું હતું, શું થયું? તે બોલી હતી, આપણને કોઈ જોઈ રહ્યું છે। મેં તરત જ પાછળ ફરીને જોયું તો સામેની બિલ્ડિંગમાં છત પર કોઈ કાળી આકૃતિ ઊભી હતી। અને મિત્રો, જેમ જ મેં ધ્યાનથી જોવાનો પ્રયાસ કર્યો હતો તો એ આકૃતિ અંધારામાં ગાયબ થઈ ગઈ હતી અને મારા શરીરમાંથી પરસેવો છૂટી ગયો હતો। મેં માયાને પૂછ્યું હતું, તું સાચું કહે છે, આ બધું શું છે? તે થોડીવાર ચૂપ રહી, પછી તેણે એક જૂની ચાવી મારી સામે મૂકી હતી અને બોલી હતી, જો તારે સત્ય જાણવું હોય તો આવતીકાલે રાત્રે બરાબર 10 વાગ્યે આ ચાવી લઈને જૂના લાઇબ્રેરીમાં આવજે। પણ ત્યાં શું છે? તે માત્ર એટલું જ બોલી હતી, જેના કારણે છેલ્લા 5 વર્ષથી હું સામાન્ય જીવન જીવી શકી ન હતી। અને મિત્રો, ત્યારે હું પછી ઘર પાછો આવ્યો હતો, પણ આખી રાત મારા મનમાં એક જ સવાલ ફરતો હતો અને અલગ અલગ જ વિચારો આવતા હતા। આ ચાવી શેની છે? લોખંડના બોક્સમાં શું છે? અને કાળી આકૃતિ હતી, આખરે કોણ હતી? અને મિત્રો, ત્યાર પછી બીજા દિવસે બરાબર 10 વાગ્યે હું જૂની લાઇબ્રેરીના દરવાજા સામે જ ઊભો હતો અને ચાવી તાળામાં નાખી। ત્યાર પછી ધીમે ધીમે દરવાજો ખુલ્યો હતો અને અંદરથી ઠંડી ઠંડી હવા બહાર આવી અને અંધારામાં એક જ અવાજ સંભળાયો હતો, અંતે તું આવી ગયો। હું ધીમે ધીમે જૂની લાઇબ્રેરીની અંદર ગયો હતો। દરવાજો મારી પાછળ આપમેળે બંધ થઈ ગયો હતો। એક ક્ષણ માટે તો મને લાગ્યું હતું કે હું કોઈ જાળમાં ફસાઈ ગયો છું અને ત્યારે મને બીજું કાંઈ સૂઝતું ન હતું, એટલે મેં મોબાઈલની ટોર્ચ ચાલુ કરી હતી। ચારે તરફ ધૂળથી ભરાયેલા પુસ્તકો હતા। રૂમના એક ખૂણામાં માયા ઊભી હતી અને તેના હાથમાં એક જૂનો નકશો હતો અને મને જોઈને તે બોલી હતી, સારી વાત છે તું આવ્યો। અને ત્યારે મેં તરત જ પૂછ્યું હતું, હવે તો સાચું કહી દે, આ બધું શું છે? ત્યારે માયાએ મારા હાથમાં રહેલી ચાવી લીધી હતી, પછી દિવાલ પાસે આવેલી એક મોટી લાકડાની અલમારી સામે જઈને તેણે ચાવી ફેરવી હતી અને મિત્રો, ત્યાર પછી અલમારી ધીમે ધીમે સરકી ગઈ હતી અને પાછળ એક ગુપ્ત દરવાજો હતો અને ત્યારે મારો શ્વાસ એકદમ અટકી ગયો, આ બધું શું થઈ રહ્યું છે? અને ત્યાર પછી અમે બંને અંદર ગયા। અંદર એક નાનો એવો રૂમ હતો। રૂમમાં એક ટેબલ હતું, જૂનું કોમ્પ્યુટર અને ઘણી જ બધી ફાઇલો પડી હતી। દિવાલ પર એક જ ફોટો લાગેલો હતો અને એ ફોટામાં 3 લોકો હતા। એમાંનો એક ચહેરો હતો, મેં તરત જ ઓળખી લીધો હતો, એ અમારી સોસાયટીના સેક્રેટરીનો હતો। મેં આશ્ચર્યથી પૂછ્યું હતું, આ ફોટો અહીં કેવી રીતે? ત્યારે માયા બોલી હતી,
કારણ કે આ બધું તેમની સાથે જોડાયેલું છે, એટલે હું કંઈ સમજ્યો નહીં. એટલામાં બહાર કોઈના પગલાંનો અવાજ આવ્યો હતો અને ત્યારે માયાએ તરત જ લાઇટ બંધ કરી દીધી હતી અને અમે બંને ટેબલની પાછળ છુપાઈ ગયા હતા. ત્યારે 2 લોકો અંદર આવ્યા હતા. એક બોલ્યો, ચાવી કદાચ એ છોકરા પાસે છે. બીજો બોલ્યો હતો, એને ખબર પણ નહીં હોય કે બોક્સમાં શું છે. અને આવું સાંભળીને મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. થોડીવાર પછી બંને ચાલ્યા ગયા હતા. માયાએ ધીમેથી કહ્યું, હવે તું બોક્સ ખોલ. લોખંડનું બોક્સ બહાર કાઢ્યું હતું અને ચાવી લગાવી. અંદર કોઈ દાગીના ન હતા, કોઈ પૈસા પણ ન હતા, માત્ર એક જૂની પેન ડ્રાઈવ હતી અને એક નોટ હતી. અને એ નોટમાં લખેલું હતું કે જો આ હાથમાં તારા નોટ આવી ગઈ છે તો આ સત્યને હવે બહાર લાવવાનો સમય આવી ગયો છે. અને મિત્રો, ત્યાર પછી અમે તરત જ કમ્પ્યુટર ચાલુ કર્યું હતું અને પેન ડ્રાઈવ લગાવી હતી. એક જ વિડીયો હતો. વિડીયોમાં એક વૃદ્ધ માણસ બોલી રહ્યા હતા, જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો હવે તમે સમજજો કે હું હવે જીવતો નથી અને આ શહેરની જૂની લાઇબ્રેરી તોડીને અહીં શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવાનો પ્લાન છે. પણ આ જમીન સરકારની ઐતિહાસિક મિલકત છે. થોડા ખોટા દસ્તાવેજો બનાવીને કરોડો રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો છે. અને વિડીયો અચાનક જ બંધ થઈ ગયો હતો. હું અને માયા એકબીજાને જોઈ રહ્યા હતા અને હું તો વિચારી રહ્યો હતો આ કોણ હતું. હવે બધું સમજાવવા લાગ્યું. મેં પૂછ્યું, તો તારા પપ્પા? ત્યારે માયાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે બોલી હતી, મારા પપ્પા લાઇબ્રેરીના અધિકારી હતા અને તેઓએ આ ગોટાળો પકડ્યો હતો અને એ પછી તો તેઓ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા. રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. એટલામાં ઉપરથી જોરદાર અવાજ આવ્યો હતો અને કોઈ ગુપ્ત રૂમમાં પ્રવેશી ગયું હતું. માયાએ ધીમેથી કહ્યું હતું, હવે આપણે અહીંથી નીકળવું પડશે. ત્યાર પછી અમે પાછળના રસ્તેથી બહાર નીકળ્યા હતા. પણ બહાર પહોંચતા જ અમારી સામે સોસાયટીના સેક્રેટરી ઊભા હતા. એટલે અમે બંને ચોંકી ગયા. તેમની સાથે 2 અજાણ્યા લોકો પણ હતા. અને મિત્રો, સેક્રેટરી હસીને બોલ્યા હતા, ઘણું બધું શોધી લીધું તમે બંનેએ, હવે પેન ડ્રાઈવ અમને આપી દો. મેં ના પાડી. એટલામાં દૂરથી પોલીસની સાયરન સંભળાઈ હતી. એટલે સેક્રેટરી ગભરાઈ ગયા હતા. તેઓ ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા, પણ પોલીસને ચારેય ત્યાં જ પકડી લીધા હતા. બાદમાં તપાસવામાં બહાર આવ્યું હતું કે વર્ષોથી ખોટા દસ્તાવેજો બનાવીને સરકારી મિલકત હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને થઈ રહ્યો હતો. અને મિત્રો, માયા તો પોતાના પપ્પા માટે ન્યાય શોધી રહી હતી અને હું તો ફક્ત તેમની મદદ કરતો હતો. અને મિત્રો, જે સોસાયટીના લોકો રોજ અમારા વિશે ખોટી વાતો કરતા હતા તેમને આખરે હવે સમજાઈ જ ગયું હતું. દરેક બંધ દરવાજાની પાછળ એક પ્રેમ કથા નથી હોતી. કેટલીક વાર સત્ય, હિંમત અને ન્યાય માટે પણ લોકો ગુપ્ત રીતે મળતા હોય છે. અને ત્યાર પછી તો એવું થયું હતું મિત્રો, એ સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જશે. અને આ ઘટના પછી તો માયાને તેના પપ્પાના કેસમાં ન્યાય મળ્યો. અને મને એક વાત જીવનભર યાદ રહી, અફવાઓ હંમેશા ઝડપથી દોડે છે પણ સત્ય થોડુંક મોડું આવીને પણ જીતી જ જાય છે. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. તો મિત્રો, કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો આ વાર્તાને કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. અને આ એક કાલ્પનિક કહાની છે. આવતીકાલે ફરી મળીશું એક નવી અને એક ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ જરૂરથી કરજો.